ભાઈ શું તમને ક્યારે એવું લાગ્યું છે કે આઈ વિશ કે મારા પોતાનો બિઝનેસ હોય, ભલે તમે ફૂલ ટાઈમ નોકરી કરતા હોય અથવા તો તમે સ્ટુડન્ટ હોય, તમને એવું થાય કે ઓનલાઈન સ્ટોર ખોલવો છે જે તમને આઝાદી અને આવક બંને આપી શકે છે. ભાઈ આપણે અમેઝોન, ફ્લિપકાર્ટ ને એવી બધી વસ્તુમાંથી શોપિંગ કરીએ છીએ, પરંતુ શું કોઈ દિવસ આપણા મનમાં એવો વિચાર આવ્યો કે આપણામાંથી કોઈ શોપિંગ કરીને આપણને કંઈક પૈસા મળે? નહીં આવ્યો ને? તો ચલો આજના વિડીયોમાં હું તમને શીખવાડીશ કે તમે કઈ રીતે ઓનલાઈન બિઝનેસ ચાલુ કરી શકો છો. ઓનલાઈન પોતાનો ઈ-કોમર્સ બિઝનેસ કઈ રીતે ચાલુ કરી શકાય, ચલો સમજાવો. ચલો માની લો કે 2020માં ગુજરાતના એક નાનકડા શહેરમાં રાધિકા નામની એક છોકરી રહેતી હતી. એને હંમેશા પોતાની હાથની બનાવેલી વસ્તુ, હસ્તકલાની જે વસ્તુ હોય બનાવવાનો શોખ હતો. એ ઘણીવાર એના દોસ્તોને ક્યારે પોતાના બનેલા દુપટ્ટા અને કાનમાં બનાવવાના કટકા અને પછી પેલા બોરિયા ને એ બધી વસ્તુઓ આપતી. એક દિવસ એના એક મિત્રએ કહ્યું કે રાધિકા, તું આ વસ્તુઓ બહુ સરસ બનાવે છે, આ વસ્તુઓને તું ઓનલાઈન વેચવા માટે કેમ નહીં વિચારતી? અને ભાઈ ત્યાંથી શરૂ થાય છે આ અદ્ભુત સફર. હવે સફર કેવો છે એ આપણે જોઈશું. હવે આ રાધિકાની જેમ પહેલા તમે એવું વિચારો કે તમે કઈ પ્રોડક્ટ કે જેને ઓનલાઈન કે ઓફલાઈન વેચવાનો વિચાર કરી રહ્યા છો. તમારો બિઝનેસ છે કે નહીં? બિઝનેસ કરવાનું વિચારી રહ્યા છો તો કઈ પ્રોડક્ટ તમે લેવાનું વિચારી રહ્યા છો? કોમેન્ટ કરીને પહેલા મને કહો. ચલો હવે ભાઈ જોઈએ કે રાધિકા જેવો બિઝનેસ કોણ કરી શકે છે. જો ભાઈ તમે કોઈ ખાસ વસ્તુ બનાવવા માટે કે વેચવા માટે વિચારો છો તો તમારે એ વસ્તુમાં તમારું દિલ અને ટાઈમ બંને આપવું પડશે. હવે જ્યારે રાધિકાના એના મિત્રોએ કહ્યું ત્યારે એને વિચાર્યું કે કઈ રીતે સ્ટોર ખોલવો. તો ભાઈ રાધિકાનો જે શોખ હતો એમાં પૈસા કમાવાની તક એના દોસ્તોને દેખાઈ, પરંતુ સૌથી મોટો સવાલ એ હતો કે આ બધી વસ્તુ શરૂ કઈ રીતે કરવી. તો ભાઈ એના માટે સૌથી પહેલા એણે નક્કી કર્યું કે શું વેચવું છે. તમારા પ્રોડક્ટની પસંદગી સાવ સારી રીતે કરવાની. તમને ગમતી પ્રોડક્ટ એવી વસ્તુ છે કે જે લોકોની નીડ પૂરી કરે છે અથવા તો પછી એ માર્કેટમાં ટ્રેન્ડિંગ છે. આ વસ્તુનું ધ્યાન સૌથી પહેલા તમારે રાખવાનું. બીજું પગલું છે કે પ્લેટફોર્મ કઈ રીતે પસંદ કરવું. તો ભાઈ રાધિકાએ એક સરળ અને સુલભ વેબસાઇટ બિલ્ડર બનાવવાનું પસંદ કર્યું. જો તમારે તમારી વેબસાઇટ બનાવવી હોય તો શોપિફાય, વિક્સ એ બધી વેબસાઇટમાં તમે તમારી જે ઈ-કોમર્સ પ્લેટફોર્મ છે એ બનાવી શકો છો. ઇનિશિયલ સ્ટેજમાં થોડું ઇન્વેસ્ટમેન્ટ થશે, પણ તમે તમારી વેબસાઇટ બનાવી શકો છો. વેબસાઇટ ના બનાવતા આવડતી હોય તો ડોમેન અને હોસ્ટિંગ પરચેસ કરી લો અને કોઈ વેબસાઇટ બનાવવાવાળા વ્યક્તિને હાયર કરી લો. કારણ કે ભાઈ આવા પ્લેટફોર્મ તમને તમારા સ્ટોરને સરળતાથી મેનેજ કરવા માટે અને ઓર્ડર લેવા માટે ઇઝી બનાવે છે. જેવો તમે એક સ્ટોર ઓપન કરી દો ઓનલાઈન એટલે તમારે એનો લોગો બનાવી દો, પછી એના મૂકવા માટે સારી સારી વસ્તુઓના ફોટા બનાવો. પહેલાં પોતે જ બનાવો, ડિસ્ક્રિપ્શન જાતે જ લખો. જેમ જેમ તમને તમારી વસ્તુ ફેમસ થતી જાય એમ એમ તમે એની પર મોટું કામ કરી શકો છો. સૌથી પહેલી વસ્તુ, તમે જે પણ સ્ટોર કે બિઝનેસનું નામ નક્કી કરો છો એનો ટ્રેડમાર્ક લેવો કમ્પલસરી છે. કારણ કે ભાઈ ટ્રેડમાર્ક નહીં લો તો તમારો કરેલો ધંધો કોઈ બીજો વ્યક્તિ લઈ જશે. એટલે તમારે એ વસ્તુનું ટ્રેડમાર્ક પણ કરાવવું જરૂરી છે. તમારી વેબસાઇટ બની જાય પછી એની અંદર પેમેન્ટ ગેટવે પણ તમે નાખી શકો છો. અત્યારે તો ફોનપે, ગૂગલ પે આ બધા પોતાના ઓનલાઈન પેમેન્ટ ગેટવે આપે છે. બહારની ઘણી વેબસાઇટ છે, રેઝર પે કરીને છે અને એવી બધી ઘણી બધી વેબસાઇટ છે જે પોતાનું સર્વર આપે છે તમને ઓનલાઈન તમારો બિઝનેસ છે એને રન કરાવવા માટે. તમારે તમારો બિઝનેસ ચાલુ કરવા માટે ઇનિશિયલ સ્ટેજમાં જીએસટીની પણ જરૂર નથી. જીએસટી કરાવવું હોય તો કરાવી દો, બાકી એમએસએમઈ સર્ટિફિકેટ તમે કરાવી નાખો છો. જાતે પણ તમે વેબસાઇટમાંથી કાઢી શકો છો. જીએસટી પણ તમે જાતે વેબસાઇટમાંથી બનાવી શકો છો. ના આવડે તો કોઈ વ્યક્તિને હાયર કરી એની જોડેથી તમે જીએસટી બનાવી શકો છો. વેબસાઇટ બની ગઈ, પેમેન્ટ ગેટવે તૈયાર થઈ ગયું, પછી તમારું જે ડિલિવરી માટે કુરિયરના પાર્ટનર શોધો અને પછી કુરિયર તમારી વસ્તુ કરી નાખો. પ્રમોશન કરવું પડશે ભાઈ, એમણે વસ્તુ વેચાતી નહીં. પાછું એવું કહે છે કે આપણે સ્ટોર તો બનાવી દીધું, આ બધું કરી દીધું, પણ વેચાય ક્યાંથી? તમારે તમારી વસ્તુનું ઇનિશિયલ સ્ટેજમાં પ્રમોશન કરવું પડશે. માર્કેટમાં ટ્રેન્ડિંગ વસ્તુ વેચશો તો ટ્રેન્ડિંગ વસ્તુ કદાચ વેચાઈ જશે, પરંતુ યુનિક વસ્તુ હશે, પ્રોબ્લેમ સોલ્વિંગ વસ્તુ હશે તો પણ તમારે એ વસ્તુનું પ્રમોશન તો કરવું જ પડશે. ભાઈ તમે માનશો કે નહીં માનો, પણ રાધિકા હતી એને પહેલા જ મહિને 25 ઓર્ડર મળ્યા હતા. આજે એનો બિઝનેસ બહુ મોટો થઈ ગયો છે. રાધિકા એનું ઓરિજિનલ નામ નથી, મારે એક ફ્રેન્ડ જ છે, પણ તમને ખાલી સમજાવવા માટે કીધું એને નામ લેવાનું ના પડી. બાકી એનો બિઝનેસ અત્યારે ઓનલાઈન જબરજસ્ત થઈ ગયો છે. એટલે ભાઈ તમે આવો સ્ટોર ખોલો. સ્ટોર ખોલ્યા પછી એમેઝોન, ફ્લિપકાર્ટના બધામાં સેલર બનો. સેલર બનવા માટે પણ કોઈ પણ જાતનો ખર્ચો હોતો નથી. મફતમાં તમે સેલર બની શકો છો. સેલર બનીને ત્યાં પ્લેટફોર્મ પર તમારી પ્રોડક્ટ રજીસ્ટર કરો. ઓનલાઈન માર્કેટ તો બહુ મોટું માર્કેટ છે ભાઈ. તમે એમેઝોન કે ફ્લિપકાર્ટમાં તમારી પ્રોડક્ટ રજીસ્ટર કરો એટલે તમારી પ્રોડક્ટ 100 કરોડ લોકોથી વધુ લોકો જોડે પહોંચે. જેટલા લોકો ઓનલાઈન હોય એ બધાની જોડે પહોંચે. બધા લોકો ખરીદી નહીં કરે પણ પહોંચશે ને જે લોકોને તમારી પ્રોડક્ટ લેવાની હશે, જરૂરિયાત હશે, એ લોકો તમારી પ્રોડક્ટ લે છે. ધીમે ધીમે તમારું કામ ચાલુ થશે. અને ભાઈ તમે કોઈ પણ વસ્તુની શરૂઆત કરો તો રાતોરાત કોઈ પણ દાડો સફળતા મળી નથી કોઈને,
મળી જાય તો સારું છે, પણ કોઈને મળી નથી. ટાઈમ ટેકિંગ પ્રોસેસ છે. ધીમે ધીમે તમે તમારી એ વસ્તુ ઉપર ટાઈમ આપજો અને થોડું થોડું ડેવલપિંગ પોતાની જાતને કરજો તો તમે ઈ કોમર્સ બિઝનેસ સખત કરી શકો છો. રાજસ્થાનમાં મેં એક ભાઈ જોયો હતો, એ ખાલી મોબાઈલ હોલ્ડર વેચતો હતો. મોબાઈલ હોલ્ડરમાં ગયા વર્ષે 97 લાખ રૂપિયાના મોબાઈલ હોલ્ડર એને વેચ્યા હતા. હવે આમાં એને 20% બી પ્રોફિટ કાઢ્યો હોય ને ભાઈ, તો 20 લાખ રૂપિયા થયા. એટલે સ્કાય ઇઝ ધ લિમિટ છે ઈ કોમર્સ બિઝનેસમાં. તમે ચાલુ કરો તો કમાઈ શકો છો. ટાઈમ ટેકિંગ પ્રોસેસ થોડો સમય આપવો પડશે. તો ભાઈ આ રાધિકાની જેમ જો તમે એવું વિચારજો કે આપણે કંઈક કરવું છે તો 100% તમે કંઈક કરી શકશો. હવે વિડીયો ચાલુ થયો ત્યારે મેં તમને પૂછ્યું હતું કે તમે કઈ વસ્તુ વેચવા માંગો છો. નક્કી કરી હોય તો કોમેન્ટ કરો, ના કરી હોય તો ભાઈ જો તમારો જે વસ્તુમાં હોબી હોય, તમારો જે અત્યારે જે બિઝનેસ કરતા હોય, બિઝનેસ રિલેટેડ વસ્તુ તમે લાવો ને એનો બિઝનેસ કરશો ઓનલાઈન કે ઈ કોમર્સ, તો સફળતા મળવાનો ચાન્સ વધારે છે. કારણ કે જે વસ્તુનું તમને નોલેજ હોય એ વસ્તુ પર આગળ વધો તો સારું રહે. મારી વસ્તુ કરું તો ભાઈ મને ફાર્માનું નોલેજ છે, દવાનું નોલેજ છે, તો હું દવાની વસ્તુમાં આગળ વધું તો મારે સારું રહે. પછી દવાનું નોલેજ હોય ને આપણે કોમ્પ્યુટરને પ્રેમ કરીને બેઠા હોય તો પછી ચાલી તો જાય પણ મજા આવે નહીં. એટલે ભાઈ તમે પોતે મેન્યુફેક્ચરિંગ ના કરી શકો તો કશો વાંધો નહીં. અત્યારે તમે ઇન્ડિયા માર્ટમાં જાઓ તો તમને ઘણી બધી વસ્તુઓ સસ્તા ભાવમાં મળે છે. સસ્તા ભાવમાં લેવાની, મોટા ભાવમાં વેચવાની, વચ્ચે તમારું કમિશન કાઢવાનું. આને કહેવાય સિમ્પલ ઈ કોમર્સ બિઝનેસ. ખર્ચા આવશે, તકલીફ આવશે. તકલીફ તો ભાઈ દરેક બિઝનેસમાં હોય છે, પણ એકવાર ચાલી ગયો તો આના જેવો કોઈ બિઝનેસ નથી, એ મારી તમને ગેરંટી છે. એકવાર તમારો આ બિઝનેસ સેટ થઈ ગયો ને ભાઈ, તો તમે ઓર્ડરો પેક કરીને થાકી જશો. એવો જોરદાર આ બિઝનેસ છે. તો શું તમે તમારો ઈ કોમર્સ બિઝનેસ ચાલુ કરવા માંગો છો કે નહીં? તમને એવો ઇન્ટરેસ્ટ છે કે આપણે કંઈક નવું કરીએ અને કમાઈએ, તો તમે તમારો ઈ કોમર્સ બિઝનેસ ચાલુ કરી શકો છો. ઈ કોમર્સના લઈને તમારા મનમાં કોઈ ડાઉટ હોય તો મને બિંદાસ પૂછી શકો છો. આઈ વિલ ડેફિનેટલી ગાઈડ યુ કે કઈ રીતે તમે તમારો બિઝનેસ શરૂઆતથી તમારો બિઝનેસ ચાલુ કરી શકો છો. પૂરેપૂરી ગાઈડ હું તમને આપી દઈશ. આ મેં તમને એક ઉપર જલ્દી માહિતી આપી. આ રીતે તમે તમારો ઈ કોમર્સ બિઝનેસ ચાલુ કરીને પૈસા કમાઈ શકો છો અને બિઝનેસ સેટ કરી શકો છો. ધેટ્સ ઓલ ફોર ટુડેઝ વિડીયો. વિડીયો પસંદ આવે તો ભાઈ લાઈક જરૂરથી કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. ફરીથી મળીશું નવા કોઈ એક વિડીયો સાથે. જય હિન્દ, જય જય ગરી ગુજરાત.